તું એ આસાનો ફૂટો છું હરીભાઈ અમને વાત કરી ખરેખર લાખની બોમ્બ એટલે સ્વભાવનો એક નંબર હતું. હા લાખની બોમ્બ એમ કે અમે વગર એન્ટ્રી કરી ની એટલે બધા માણસો કે માયાનું ના જાય ભાઈ હો. હા વાત ના થાય એમ એટલે હવે જુઓ હરીભાઈ ત્યાં કને કને લીધી છે બરાબર કને કને લેવાની છે બરાબર. પેલા તો મને એક વાતનો જવાબ આલો કે હવારે 7 વાગે વહેલા અમારો વિડીયો કોણ જોવે છે? બરાબર છોકરી વિડીયો જોવે અમારો બરાબર. કારણ કે તમને ખબર છે કે અમારા વિડીયોમાં કોઈ આ શબ્દ આવતો નહીં બરાબર. આવે છે કોઈ જાણો? જેવી વિડીયોની ક્વોલિટી છે અને જેવો વિડીયો ઉપર વિશ્વાસ રાખી તમે 7 વાગે સીધો ચાલુ કરી દઈ દો છો કે અમુક કોઈ ખરાબ શબ્દ નહીં હોય કે ખરાબ વિડીયો નહીં હોય બરાબર. એવી ને એવી ક્વોલિટી હરીબા ચાની છે. બોલો સપોર્ટ કરશો? હા મારું માયાનું લાકડી પેલું ગીત છે ખરેખર લાકડીમાં માહોલ ગરમ કરી દીધો ભૂખ પડે દીધી એટલે મારે કેમ માઇક જ આવા આવે છે બધા અવાજ વધારો કે યાર. તમારે માઇક ના સેટિંગ જેટલા બદલ હોય ને એટલા બધા ખોલી દો એટલે અવાજ ખુલી જાય એમ. હા આપણે હરીબાની ચા અને મફુ કાકાનું ઘી હરીબાની ચા અને મફુ કાકાનું ઘી લઈ અને માર્કેટમાં આવ્યા છો પણ માર્કેટમાં માહોલ ગરમ તમારે કરવાનો છે. ખરેખર એટલા બધા બગડાના વિફરેલા ભાગ આવી ગયા છે ખરેખર માહોલ ગરમ કરી નાખ્યો. આની વિડીયો વાયરલ થાય ને ખરેખર કે આટલા બધા માણસો આ વિડીયો તો લાકડીનું તો વાયરલ થવાનું જ કાયદેસર દેખાઈ જ આવે છે કે વાયરલ થાય હોય 100% એમ મોટાઈ લાખની ગોમ ઓમ ખરેખર બહુ મેટર કરવાનું વિચારતા હોય એટલા વિચારતા હો તમને આપણે છે ને આપણા ગામમાં આપણા પિતા અને હું એ ગમે એવા જમાયા મારે મળતો નહીં પણ બાઈ જાય એટલે થોડું એટલે આપણું હાથમાં જવાય એમ એટલે ચકરી મગજના મેટરો કના અંગત કરવાની હોય જે હોવા પડે ને એના હોમે કરવાની હોય. આ તો આપણા ચાહકો છે નહીં કદાચ થઈને આપણે ચોક મેટર થઈ જાય ને તો આપણે બેની જરૂર ના પડે આ વિફરેલા ભાગ પહોંચી પડે. ઓયના અમે મેટર કરીએ ને તો ઓય સ્ટેજ ઉપર ના ઉભા હોય તો દારૂ પી પડ્યા હોય 2 જણા ગોટાઈ ના કરે શું કેવું. એટલે હવે હરીબાના ચાની એજન્સી તો વગર આવી ગઈ બરાબર. એટલે મને એમ કહો કે હરીબાની ચા કને કને લેવાની છે? તો પછી એમ કે બીજું કોઈ કીધા જેવું નહીં આવું. અને જે આજુબાજુ ગામડામાંથી આવ્યા હોય અને હરીબાની ચા ના મળતી હોય તો દુકાનદાર જોડે માગો બરોબર. અને જે ગામમાં ચા ના મળે એ અમારે આઈડી પર કમેન્ટ કરો, અમારે ચેનલમાં કમેન્ટ કરો તો અમે એ ગામ ઊંચી ચા મોકલાવશું. ભાઈ પેલા નાના છોકરા ના માટે પીલાય છે છોકરું પીલાય છે ભાઈ આપણે માહોલ સુધારવાનો છે, માહોલ બગાડવાનો નહીં. બરાબર માહોલ સુધારવાનો છે. બરાબર તમે કહેતા હોય ને તમારા હાથનો મું અને હાલ ભમાવું એ ભલે બીજાના ગોઠિયા
ગોઠિયા ખવડાવું બોલો હા અબે તેરે લાગતા કુત્તા પાલુ આપણે મોટા ખા પેલો કે તો બહુ સારા પડી જાય ને આખી જિંદગી તો ગોઠિયા ખાય અમન ભમાવાની વાત કરે એટલે અમે તો ચકરી ખરા કે વકન ભમી જાય એમ પૂરેપૂરા શું કહું ખાલી એટલું પૂછો કે ગામમાં કોઈ દાડો હાથ ઉપાડ્યો કોઈ ના ઉપર હે આપણે હાથ ઉપાડવાની જરૂર નહીં પડતી આપણે છે ને પગ ફકતા ફકતા આવતા હોય ને એટલે ઓટોમેટિક આપણે રસ્તો મળી જાય છે હા એટલે એમ જ કે હવે લે માથાકૂટ કરી દારૂ હંગા શું કરે મારી દારૂ શું મારે કઈ દેવું કઈ દેવું હરાદ વાળું કઈ દેવું એ ના કઈ દેવું ના હા આ બધું ના ધજાગરા થઈ ગયો હા હાલ હાલ હરાજ ચાલુ છે બરોબર અને હમણાં અમે અમારા બાના હરાજ મેં લેતા 2000 ની મીઠાઈ લાયા હતા કને વિડીયો જોયું તું જેને ના જોયું હોય જોઈ લેજો એમાં 2000 ની મીઠાઈ લાયા હતા અને એનો ભાઈ મીઠાઈ ખાઈ ગયો બોલો હવે ભૂલવો તો હવે કૂતરું થઈ જાય ભૂલમાં નથી કાઢી તો જો ખેગાર ભૂલમાં કાઢે હમણાં ખેગાર તો વાયકલ લાવ્યો ને તો આપણે બોલી નહીં કો પાછા હા એ તો એને હો મારો છે ને તીરો ખોટી થઈ કે તમને કહું છું હા એવું એટલે બીજી વાત જવા જોઈએ આપણે હરીભાઈ એજન્સી શું નો પેલા ભાઈ નો આપણે બોલાવી દઈએ પ્રકાશભાઈ અને ડીકે ભાઈ આપણે ભાઈ નહીં રોંગ નંબર લાગ્યો વિજયભાઈ દશરથભાઈ પ્રકાશભાઈ હા ભાઈ આપણે જો ઈશ્વરભાઈ દશરથભાઈ અને પ્રકાશભાઈ આ ત્રણ ભાઈઓને આપણે હરિભા ચાની એજન્સી રાખી છે બરોબર એટલે આપણે સપોર્ટ કરવાનો છે અને ખરેખર ગુજરાતમાં માહોલ ગરમ થઈ જાય ને એવો સપોર્ટ કરવાનો છે તમે 8 વર્ષથી અમારા વિડીયો તો સપોર્ટ કરતા આયા છો અને અમારા વિડીયો છે ને એન્ડ આવે ને એટલે એન્ડમાં તમને ગમે તે શીખવા મળે અમારો એન્ડ છે ને જેવો તેવો હોતો નહીં ખરેખર અમારા અમુક ભાઈઓના કુટુંબના પરિવારના વિડીયો જોઈને તો ઘણા પરિવાર ભેગો થઈ ગયો એટલે આપણે તો ગર્વ થાય છે કે ભાઈ અરે રૂપિયા છીએ આપણે પણ આપણે બે કેમ નહીં ખાતા આપણે બે કેમ નહીં ખાતા તારે મારે કેમ છત્રીનો ઓગળો આપણે બે તો મળશે નહીં તો નરકમાં ભેગા નહીં થતું નરકમાં જાય તો હું સરકમાં જાય તું સરકમાં જાય તો હું નરકમાં જાય એટલે આપણે મોટા તું નરકમાં જાય એટલું તો પાકું જ છે તને કહું હા કારણ કે હું છે ને થોડો સેવા ભાવ માણસ થી આમ તમે સેવા કરી તારા બાની સેવા કરી કે અમે રીતે પહેલા બધું ના કહેવાનું હોય ઓય લપજા ઓય તો હવે આપણે 45 નું હાલ ટ્રેન્ડિંગ વાયરલ સોંગ સપનું બરોબર દરેક જગ્યા પર જઈએ એટલે સપનાની તો ફરમાઈશ હોય જ છે બરોબર એટલે વૈગાને પણ 45 સપનાની એક બે કડી ગાઈ ગાડીમાંથી ઉતર્યો ને તાણી તો ભાઈએ કીધું તો હોય છે કે ક્યાં હતા એક વાર ખબર નહીં એમ આગળ તમે માતા માતા હાલો મારું ગમ હોય આવો હબ હોય અને મારા ચાહકોની ફરમાઈશ હોય અને એમાં સપનું હો સપનું તો સપનું
સપનું મારું રહી રે અને પછી મારા ચાહકો માટે હો તમારા મારી રે રાખો મને હાવ સાડી નાખો હો સપનું તો સપનું મારું રહી રે હા મારું લાકડી હાલો તો આપણે જે ભાઈ આ પ્રકાશભાઈ બ્લોગ બનાવે છે પ્રકાશ લાલપુર બ્લોગ જોયા છે બધાને ખરેખર હાજુ કહું તો મને જબર ગમે છે એને જે બોલવાની ભાષા છે જે સ્ટાઇલ છે મને બહુ ગમે છે હું ખુદ એના બ્લોગ જોઉં છું મને મજા આવે છે તો પ્રકાશભાઈ આજથી મેં જવાબદારી આવું છું કે લાખણી તાલુકાની અંદર જેટલા ગામડો પડતા હોય બરાબર હવે એને ચાલવા જોઈએ એટલે પર્સનલી દરેક ગામડાનું રીલ બનાવી અને એ ગામડાની અંદર જે પણ દુકાનદારને એને ચા આલી અહીંયાનું રીલ બનાવી પ્લસ અહીંયાના વિશે 2 શબ્દો બોલી બરાબર અને અહીંયાના વિડીયોની અંદર મારી કમેન્ટ ફાઇનલ હશે રેડી શેર કરશે બધા ડબ્બાઈ શેર કરો ગાણી તો હવે આપણે રિબિન કાપી લઈએ બરાબર